નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 2 એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં તમને આવી રીતના દરેક વિષયના પાઠના સોલ્યુશનના વિડીયો, આ સિવાય સ્વાધ્યાયના વિડીયો, આ સિવાય મટીરિયલ, પરીક્ષા સમય પેપરો, આ બધું જ તમને મળશે. બોર્ડના આઈએમપી પેપરો, આ બધું જ મળશે. રેડી? હા, ક્યાંથી મળશે એ સાથે સાથે ચર્ચા કરીએ, પછી પાઠમાં આપણે આગળ વધીએ. તો તમારે શું કરવાનું છે? તો કે ભાઈ પ્લે સ્ટોર ખોલવાનું છે, હે ને? પ્લે સ્ટોર તો કે જ્યાં તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, ત્યાં તમે સર્ચ કરવાનું છે વેટ ડિજિટલ એજ્યુકેશન. હા, એમાં 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવે છે, એટલે તમે જ્યારે ડાઉનલોડ કરતા હોય ત્યારે વધી પણ ગયા હોય, હે ને? ચાલો, 5 લાખ પ્લસ તો બતાવશે જ. હા, પછી આગળ વધીએ તો કે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. શું નાખવાનો છે? મોબાઈલ નંબર. ખ્યાલ આવી ગયો? હા, તમારા ઘરે જે હોય એ, અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે. એ તમે નાખી દેશો એટલે તમને કંઈક આવું પેજ આવશે. આવું પહેલું પેજ આવશે. ફોટો બદલી જશે, પછી એવું ન કહેતો સાહેબ બોલો આવું ફોટો ધોરણ 10 વિજ્ઞાનવાળો એવો તો નહોતો દેખાતો. એ બદલી જાય એટલે ટેન્શન નહીં લેવું. હવે તમારે જવાનું છે પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું છે? પહેલામાં પેઇડ કોર્સમાં. ત્યાં તમને શું મળશે? તો કે ધોરણ 12, એમાં ક્લિક કરશો એટલે ધોરણ 12નું એક ફોલ્ડર છે. એમાં તમને ધોરણ 12નું તમામ મટીરિયલ મળી જશે, પીડીએફ વાળું બધું જ, હે ને? આ સિવાય પરીક્ષા સમયે આઈએમપી પેપરો, પ્રથમ પરીક્ષાના, વાર્ષિક પરીક્ષાના, બધા જ બોર્ડના પેપરો ટૂંકમાં બધું જ મળશે. ક્લિયર? અને અહીંયા જવાનું એ થઈ જાય એટલે પછી અહીંયા તમે ધોરણ 3 થી 12ના વિડીયો લખ્યું છે, એમાં તમારે જવાનું ધોરણ 12માં. હા, એ કરશો એટલે આવું પેજ આવશે. સ્ક્રોલ કરશો એટલે ધોરણ 12 સુધી છે, 3 થી 12. 12 ઉપર ક્લિક કરશો એટલે બધા જ વિષય આવી જશે. ક્લિયર? બધા જ વિષય આવી જશે. તમારે જે વિષયનો વિડીયો જોવો એ ત્યાં મળી જશે, અને લાઇન ટુ લાઇન મળશે. આ ઘણા વિદ્યાર્થીની સતત કોમેન્ટ હોય, સર યુટ્યુબમાં અમને પાઠના વિડીયો કે વિષયના વિડીયો મળતા નથી. પણ મિત્રો, આપણે યુટ્યુબમાં વિડીયો છે હજારોની સંખ્યામાં છે, તો સ્વાભાવિક છે કે બધા વિષયના વિડીયો તો તમને ડાયરેક્ટ ના મળે. તો એના માટે આપણે બેસ્ટ એપ્લિકેશનનો ઓપ્શન રાખેલો છે. રેડી? હા, જેવી રીતે યુટ્યુબમાં મળશે એ જ અહીંયા મળશે, એટલે ટેન્શન ના લેતા. પણ એ બધા ત્યાં યુટ્યુબ આ જે એપ્લિકેશનમાં છે ત્યાંથી તમે ડાયરેક્ટ લાઇન ટુ લાઇન જઈ શકો, એટલા માટે. રેડી? ચાલો, તો વાત કરીએ પાઠ 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તો કે આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે મિત્રો, ભારતની જે પણ કંઈ સંસ્કૃતિ છે એના વિશે, અને અલગ અલગ જે સમુદાયો છે એના વિશે ચર્ચા કરવાની છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં આપણે ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસી વસ્તી વૈવિધ્યની જાણકારી મેળવી અને ભારતની વિવિધતાને સમજી રાષ્ટ્રીય એકતા વિશે માહિતગાર થયા. તો કે આપણે આગળના ચેપ્ટરમાં શું જોયું? તો કે જે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરી કે ભાઈ ધાર્મિક, સાંસ્કૃતિક અને આદિવાસીની જે વસ્તી હતી એના આંકડા જોયા. કયા ધર્મના લોકો, કયા ધર્મની લોકોની વસ્તી વધારે છે, કયા ધર્મની લોકોની વસ્તી ઓછી છે, આદિવાસીની વસ્તી ક્યાં છે, ગુજરાતમાં કેટલી છે, ભારતમાં કેટલી છે, આ બધાય ડેટાઓ આપણે આગળના ચેપ્ટરમાં જોયા છે. રેડી? હા, હજી કહું છું, તમારે જોવાનું બાકી હોય તો આ વિડીયો પતે એટલે પછી જોઈ લેજો, હે ને? કેમ કે આપણા માટે જો વ્યવસ્થિત તમે ચેપ્ટર સમજશો તો અહીંથી આપણા જે ટૂંકા પ્રશ્નો આવશે એમાં સારું એવું કવર થઈ જશે. રેડી? અને આપણે ચર્ચા પણ કરીએ છીએ, જે વિદ્યાર્થી પહેલા ચેપ્ટરમાં જોયું છે એને ખ્યાલ જ હશે કે આપણે જે કોઈ પણ પેરેગ્રાફ ચાલશે એમાં કહીશું કે ભાઈ આ પ્રશ્ન ટૂંકો બની શકે છે, હેતુલક્ષી અથવા એક ગુણનો પ્રશ્ન બની શકે છે, એટલે એ રીતના આપણે જોતા જઈશું. રેડી? ચાલો, તો હવે આના માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોમાં લાઈક થાય અને સારી એવી કોમેન્ટ આવી જાય. હો, ચાલો, એક મસ્તીની કોમેન્ટ આપી દો. ચાલો, એટલે મને પણ ખબર પડે. હા, મારું નામ પરેશ સર છે. મારા સંદર્ભમાં આપવી હોય તો ભલે, તમને તમારી ફેવરિટ કોઈ પણ હોય એ આપવી હોય તો ભલે, કોઈ પણ આપી શકો છો. રેડી? ચાલો, હવે આપણે આ એકમમાં સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિનો અર્થ અને સ્વરૂપો જોઈશું, ત્યારબાદ સમુદાયનો અર્થ અને પ્રકારો જોઈશું. તો કે હવે આ ચેપ્ટરમાં આપણે કેની વાત છે? આગળના ચેપ્ટરની વાત થઈ ગઈ. આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? તો કે જે સંસ્કૃતિ છે એનો અર્થ જોવાનો છે. જે ભારતીય સંસ્કૃતિ છે એનો અર્થ જોશું, અને એના સ્વરૂપો કેટલા છે એ જોવાના છે. બીજું ત્યારબાદ શું જોવાનું છે? અલગ અલગ સમુદાયો, હે ને? હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, હે ને? આ બધા સમુદાયો અને એની પ્રકારોની સમજૂતી મેળવવાની. સમુદાયનો અર્થ શું થાય એ અને એના પ્રકારો કેટલા છે એની આપણે ચર્ચા કરવાની છે. તો આ પાઠમાં આપણે શું જોવાનું છે ઇનડાયરેક્ટલી તમને ખબર પડી ગઈ છે. ચાલો, તો હવે શરૂઆત કરી દઈએ. સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત. તો કે સંસ્કૃતિ એટલે શું થાય? તો કે કોઈ એક પ્રજાની શું છે? તો કે લાક્ષણિક જીવન રીત છે.
રેડી, લાક્ષણિક જીવન રીત. જીવન એટલે પોતાની લાક્ષણિકતા ધરાવતું જીવન જીવવાની રીત, એ રીતના પણ આપણે કહી શકાય. સમાજના સભ્ય તરીકે આપણે જે પણ કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય. એટલે કે શું કહે છે, આપણી પાસે જે પણ કંઈ આપણે જે પણ કંઈ વિચારીએ છીએ, આપણી પાસે જે પણ કંઈ છે, હે ને, આપણે કંઈ કરીએ છીએ, આ બધું શું છે, સંસ્કૃતિ જ કહેવાય. જે પણ કંઈ વિચારો, કંઈ કરો, કંઈ છે, આ બધું એ સંસ્કૃતિ છે. રેડી. સંસ્કૃતિ અંગે ધોરણ 11માં આપણે વિગતવાર સમજણ મેળવી છે. તો આના વિશે મિત્રો આપણે ચર્ચા થઈ ગઈ છે ધોરણ 11માં. અને કદાચ એવું લાગે કે તમને આમાં હજી મારે ચર્ચા જરૂરી છે અથવા તો મારે હજી વધારે જાણવું છે ધોરણ 11માં, તો એના પાઠ પણ આપણે મુકાય છે હો, એ પણ મુકાઈ ગયા છે, એટલે ધ્યાન રાખજો, એ પણ તમે જોઈ શકશો. આ એકમમાં આપણે તેની ભારતના સંદર્ભમાં સમજૂતી મેળવવાના છીએ. કોની? સંસ્કૃતિ રિલેટેડ માહિતી મેળવવાના છીએ, પણ કયા સંદર્ભમાં? ભારતના સંદર્ભમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલો લોકો એને માન આપતા હોય છે. એટલે કે ખાલી આપણે કુટુંબના વડીલ હોય એને જ આપણે માન આપતા હોય એવું છે? ના. આ સિવાય તમામ જે વડીલો હોય એને આપણે બધા માન આપતા હોઈએ છીએ, પગે લાગીએ છીએ. એ તમે જોયું જ હશે, હે ને? ઘણીવાર આપણે ખાસ કરીને બેસતા વર્ષના દિવસે કોઈ ઓળખતા ના હોય, કાંઈ ના હોય, તો પણ આપણે પગે લાગતા હોય. કેમ? તો પેલું શું, ગામડાઓમાં અત્યારે હજી હાલમાં અમુક ગામડાઓમાં રિવાજો છે કે જેથી માની લો કે આવી રીતના નવા બેસતા વર્ષના દિવસે કોઈ પગે લાગે તો એમને 5 રૂપિયા 10 રૂપિયા જે પણ કંઈ વડીલો દ્વારા આપવામાં આવે, જે પણ કોઈ પગે લાગ્યું હોય એને. રેડી. એટલે ઘણા લોકો તો શું કરતા હોય છે, હે ને, બેસતા વર્ષના દિવસે કમાણી કરી નાખે. શું? તો કે ભાઈ જેને ઓળખતા નથી, કાંઈ ના હોય, વડીલ છે, મોટી ઉંમર છે, યસ પગે લાગી લે, પગે આમ લાગી લ્યો, ત્યાં 10 રૂપિયા જે આપવો હોય આપી દે, ચાલો. રેડી. એટલે ઇન શોર્ટ ટૂંકમાં આપણે આ જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, રેડી, કે આપણે કોઈ પણ વડીલોને માન આપતા હોય છે, પગે લાગતા હોય છે. તો અતિથિ દેવો ભવ, હે ને, આપણે સૂત્ર છે ઘણીવાર સાંભળ્યું હોય છે કે ભાઈ અતિથિ એટલે કે મહેમાનો છે એ શું છે, દેવો છે ભાઈ. રેડી. મહેમાનો છે એ દેવોની ઉપમા એમને આપેલી છે, અતિથિ દેવો ભવ. ઘરે આવેલ મહેમાનની આગતા સ્વાગતા કરીને તેમની કાળજી લેવાતી હોવી જોઈએ, જોયું પણ છે ને. એટલે ટૂંકમાં ઘરે કોઈ મહેમાન આવે એટલે ખ્યાલ છે ને, માહોલ એક અલગ જ હોય. અને ઘણા લોકો તો પછી છોકરાઓ તો ખાસ કરીને મહેમાનની જ વાટ જોતા હોય. કેમ? એ મહેમાન આવે એટલે જુઓ શું, તો કે માની લો કે રોકાય તો એક સારું એક તો જમવા મળે, હે ને, પછી જાય ત્યારે પણ થોડાક રૂપિયા દેતા જાય ને, તો એટલે ફાયદો થઈ જાય. એટલે અમુક છોકરાઓ તો શું કરતા હોય, નાના હોય તો વાટું જોતા હોય કે ભાઈ આપણી ઘરે મહેમાન આવે, હે ને. તો ઇન શોર્ટ ટૂંકમાં આપણે આવા બધા ઉદાહરણો જોયા હશે. આ ઉદાહરણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. એટલે આ જે સંસ્કૃતિ છે એ પ્રતિબિંબ પાડે છે, પ્રતિબિંબ આપે છે. કયું? તો કે ભાઈ આવા અતિથિ દેવો ભવ, એની આગતા સ્વાગતા ને બધું. રેડી. ભારતીય સંસ્કૃતિમાં આવા ઘણા બધા મૂલ્યો છે, ભારતીય સંસ્કૃતિને શું બનાવે છે? વિશાળ બનાવે છે. ચાલો આગળ વધીએ આપણે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. તો હવે આ તો મારે આની વિશે કંઈ કહેવા જેવું છે ને, કેમ કે ઇતિહાસ તમે ભણતા હશો. તો કે ભારતની સંસ્કૃતિ છે, સભ્યતા છે, એનો ઇતિહાસ છે એ બહુ જૂનો છે. ભારતમાં આપણે શરૂઆત કરીએ તો સિંધુ ખીણની સભ્યતાથી શરૂઆત કરીએ, હે ને. અને ખાસ કરીને પછી ગંગા નદી તંત્ર આવે. તો જો ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે, એટલે કે સતત આગળ વધતો રહે છે. સમય જતાં તેમાં નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. એટલે કેવું કે નદીનું વેણ જતું હોય તો સ્વાભાવિક છે કે સાથે વેણમાં કાંકરા, પાણા, નાના ધોળકી ને આ તે બધું કણો ને બધું હાથ સાથે લેતી જતી હોય. રેડી. એટલે એમ સતત એનો પ્રવાહ વહેતો જતો હોય. તો એમ આપણો પણ છે એ આ પ્રવાહ છે એ સંસ્કૃતિનો છે એ વહેતો જાય છે, એમાં નવા તત્વો ઉમેરાતા જાય છે. અને આજે 21મી સદીનો જે અત્યારે પ્રારંભ છે એમાં આવા ઘણા બધા પાસાઓ મળીને એક ભાતીગળ, કેવી ભાતીગળ શબ્દ છે એ વપરાયેલો છે સંસ્કૃતિ માટે. રેડી. એટલે જાતની જુદી સમન્વય સાથેનો સંસ્કૃતિનો સમન્વય, અલગ સંસ્કૃતિ ભેગી થઈને જે સમન્વય થયો એ. રેડી. અને ભાતીગળ આપણે તરીકે ઓળખીએ એવી ઉપસી આવેલી છે. રેડી. તરી આવી છે. ક્લિયર? ભાતીગળ સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ અને બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. એટલે કે જે આપણી આ ભારતીય સંસ્કૃતિ છે એમાં ઘણા બધા લોકોએ પોતાનો સહયોગ આપ્યો છે.
સહકાર આપ્યો છે, ઘણાએ પોતાનું બલિદાન આપી દીધું છે, સમર્પણ કરી દીધું છે. રેડી. તો આજે આને લીધે છે આપણી જે સંસ્કૃતિ છે એ પ્રતિભા એક અલગ જ ટૂંકમાં અમરતા બક્ષી લીધી, અમર બની ગઈ છે. અમરતા બક્ષી એટલે અમર બની ગઈ છે. રેડી. તેથી તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતીય પ્રજા પોતાની સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. જો આને લીધે જ આટલા લોકોના બલિદાન છે, આટલા લોકોના સહયોગ છે, સહકાર છે, એને લીધે જ આપણી સંસ્કૃતિ હજી અડીખમ છે. કેવી છે? અડીખમ છે. ઘણી સંસ્કૃતિ મિત્રો લુપ્ત થઈ ગઈ છે. જે પ્રાચીન જે આપણી ભારતની સંસ્કૃતિની સાથેની બીજી સંસ્કૃતિઓ હતી, એમાંની ઘણી સંસ્કૃતિઓ શું થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. પરંતુ ભારતની સંસ્કૃતિ અકબંધ છે. રેડી ને? આજે પણ આપણે જ્યારે વાત કરીએ ત્યારે સંસ્કૃતિ રિલેટેડ માહિતી આવે ક્યાંથી? સિંધુ ખીણની સભ્યતાથી જ આવે. કેમ? તો કે આપણી પાસે એ શું છે? જળવાયેલો વારસો જળવાયેલો છે. રેડી? સંસ્કૃતિ જળવાયેલી છે. વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફના પ્રયાણ કરી રહી છે. જો એટલે કે જે વિશ્વ આખામાં વાત કરીએ તો ભારતની જે સંસ્કૃતિ છે એ તો પ્રાચીન અને ભવ્ય છે, અતિ ભવ્ય. હે ને? આજથી જેમ કહી શકાય કે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. ચાલો, ક્લિયર? તો આમાં ખાસ કોઈ એક ગુણના સવાલ પૂછાય એવી શક્યતા બહુ છે નહીં, એટલે ટેન્શન ના લેવું. હવે જે 5 ગુણનો સવાલ પૂછાય, ભારતીય સંસ્કૃતિનો અર્થ આખો એના પ્રકારો અથવા એના સંદર્ભમાં વિવરણ કરો, હે ને? લક્ષણો જણાવો. તો આ 5 ગુણમાં સવાલ પૂછી શકાય, એટલે એને પણ ધ્યાનમાં રાખજો. ક્લિયર? હા, આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરશું, ટેન્શન ના લેતા. ચાલો, પહેલા છે સમાજશાસ્ત્રી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. જો કે હવે આના વિશે મારે વધારે તમને કહેવાનું ના હોય, કેમ કે સારા એવા સમાજશાસ્ત્રી આપણે ધોરણ 11 અને ધોરણ 12ના પહેલા પાઠમાં આપણે સારી રીતે સમજી ગયા છે. ઘણા બધા સમાજશાસ્ત્રી ભારતના, વિશ્વના બધાને આપણે ચર્ચા થઈ ગઈ છે. રેડી? તો અહીંયા કોણ છે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. એણે શું કીધું છે? વ્યાખ્યા આપી છે સંસ્કૃતિની. રેડી? ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. એક ગુણની વ્યાખ્યા, સંસ્કૃતિની ડેફિનેશન આપો. કોના આધારે? ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટના આધારે. તો શું થાય? તો કે ભારતીય સંસ્કૃતિ એટલે એમાં માનવતા જોવા મળે છે, સહિષ્ણુતા, એકબીજા પ્રત્યે વિશાળતા જોવા મળે છે, પછી એકતા જોવા મળે છે, ને? બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈ એક ધર્મને મહત્વ નહીં, બધા ધર્મને મહત્વવાળી જોવા મળે છે. અને તો કે સાતત્ય, સતતપણું જોવા મળે છે. આ બધું જ ધરાવતો અથવા આ બધાનો સમન્વય એટલે શું? તો કે સંસ્કૃતિ. તો આ સંસ્કૃતિની વ્યાખ્યા થઈ. ચાલો, ભારતીય સંસ્કૃતિ લાગણીઓ અને બુદ્ધની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. એટલે કે ભારતની સંસ્કૃતિ છે એ લાગણીઓ, એકબીજા પ્રત્યે લાગણીનો ભાવ, હે ને? પછી માણસ હોય, માણસ સામે બીજું કોઈ પણ હોય, પ્રકૃતિ તત્વ, તો બધા પ્રત્યે આપણો જે લાગણીનો ભાવ છે, તો આ લાગણીનો ભાવ છે એની પૂજા પણ કરે છે, બુદ્ધની પૂજા પણ થાય છે. ખબર છે ને ભારતમાં? હા, તો આવો દેશ છે, આવી સંસ્કૃતિ ભારતની છે. ભારત ઉદાર ભાવના જોવા મળે છે, નિર્મળ જ્ઞાન છે, એમાં જ્ઞાન પણ ઘણું બધું જોડાયેલું છે. રેડી? એ પણ નિર્મળ એટલે સરળ જ્ઞાન, સાવ. અને જીવનમાં સુંદરતા લાવનારી જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિ છે. આ સિવાય તો કે જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરીને સંસારમાં સંવાદિતા પ્રસારવાનો પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. એટલે કે સંસ્કૃતિમાં સાથે સાથે જ્ઞાન અને વિજ્ઞાન જોડાયેલું છે, જેને લીધે છે એ સંસારનો આમ કે ને સતત આગળ વધી રહ્યો છે. ચાલો, ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ. શું કહે છે? તો કે ભારતની સંસ્કૃતિ છે એ નિરંતર જ્ઞાન વહેતું હોય, નિરંતર જ્ઞાનની શોધ કરતું હોય અને આગળ પોતે સંસ્કૃતિ વધતી જતી હોય. સાથે સાથે જગતમાં જે પણ કંઈ સુંદર છે, શિવ છે અને સત્ય જે દેખાય છે એને વિકાસ અથવા એ બધાને લઈને જે વિકાસ પામનારી જે સંસ્કૃતિ છે. એટલા માટે જ આપણે ભારતીય સંસ્કૃતિ માટે એક શબ્દ પ્રચલિત છે. કયો? સત્યમ શિવમ સુંદરમ. સત્યનો પણ સમાવેશ થાય છે, શિવનો પણ સમાવેશ થાય અને સુંદરનો પણ સમાવેશ થાય છે. ચાલો, રેડી? હા, આ ગીત પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યું છે ને, સત્યમ. ચાલો, કેટલાય સાંભળ્યું છે? હા ના, કયો? તમારા નામ સાથે લખવાનું છો.
કે ભાઈ નહીં. હા, ઘણા વિદ્યાર્થી પછી નામ એટલા માટે મિત્રો કે તમારા પછી પેલું નામ યુટ્યુબમાં છે ને અલગ હોય ને, અલગ હોય, તમારું રિયલ નામ અલગ હોય, એટલે રિયલ નામ લખીને હા ભાઈ મેં આ ગીત સાંભળેલું છે, સત્યમ શિવમ સુંદરમ. ચાલો રેડી. ચાલો હવે નેક્સ્ટ આપણે સંસ્કૃતિનો અર્થ થઈ ગયો 5 ગુણ પ્રમાણે. હવે આપણે એના શું જોવાના છે? લક્ષણો જોવાના છે. ચાલો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો કેટલા છે, કઈ રીતના છે, બધું આપણે ચર્ચા કરીએ એક પછી એક. રેડી. ચાલો, પહેલો છે સાતત્ય અને પરિવર્તન. તો કે દુનિયાની ઘણી સંસ્કૃતિ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે, એટલે તેનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સાતત્ય એટલે શું? પહેલા તો ઘણા વિદ્યાર્થી આ પ્રશ્ન કરે છે, તો મિત્રો સતત પણ આપણી ભાષામાં સમજવું હોય તો કે ભાઈ દુનિયાની એવી ઘણી સંસ્કૃતિઓ છે, ઉદ્ભવી, શરૂઆત થઈ, પછી નાશે પામી ગઈ, અંતે આવી ગયો, પરંતુ ભારતની સંસ્કૃતિ છે એ અલગ છે, વિશિષ્ટ છે. કઈ રીતના? તો કે ભારતમાં સંસ્કૃતિમાં એવું નથી કહેતા કે ભાઈ ભારતની સંસ્કૃતિને અંતમાં કાંઈ થયું નહીં, એટલે કે અંત લાવવા માટે કાંઈ ના થયા હતા, એટલે કે કોઈ ધ્યાન નહોતું પાતી, એમાં ઘણા બધા ઉથલ પાથલ હતા, પણ એને પસાર કરીને છતાં પણ આપણી સંસ્કૃતિ આજે પણ શું છે? જળવાઈ રહી છે. આથી જ એનું સાતત્ય જળવાઈ રહ્યું છે એવું કહી શકાય છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. એટલે કે સાતત્ય સાથે જે સતતપણાની સાથે સાથે એનું પરિવર્તન, સમયાંતરે સંસ્કૃતિમાં પણ પરિવર્તન થયું છે, એ પણ ભારતીય સંસ્કૃતિનું શું છે? એક લક્ષણ જોવા મળે છે. કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન બૌદ્ધ ધર્મના પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળ તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિને સમાયોજન સાધ્યું છે. એટલે કે જે પણ કંઈ અલગ અલગ જે ઘટનાઓ બનેલી કે જે સંસ્કૃતિમાં પરિવર્તન લાવનાર હતા, પણ છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી છે. કઈ રીતના? તો કે શું થયું હતું? તો કે કેટલાક આંદોલનો થયા હતા આના માટે, ને ભક્તિ આંદોલન ને એ બધા આપણે જે આગળના ધોરણમાં ભણીએ છીએ, પછી નવજાગરણ, પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મના પ્રચારો થયા હતા. રેડી. છતાં પણ જે આ બધી ઘણા બધા પરિવર્તનો આવ્યા છતાં પણ જે સંસ્કૃતિ હતી એના મૂળભૂત તત્વો છે એ શું કરી રાખ્યા છે? તો કે જાળવી રાખ્યા છે. અહીં તમને ભારતની સંસ્કૃતિનું વૈવિધ્યતા સરસ મજાનો આપ્યું છે, સરસ મજાનો ફોટો છે. આમ જોવા જાવ ને તો આ એક ફોટો જે પણ કાંઈ મિત્રોએ બનાવ્યો છે, કે સરકાર દ્વારા છે મૂક્યો છે, પણ કોઈકે તો બનાવ્યો હશે ને, પણ એક જબરજસ્ત ભારતના નકશાને અનુકરણ કરીને આમાં ઘણું બધું આમાં સમાવેશ દેખાઈ રહ્યો છે. રેડી. ઘણા બધા ચિત્રો પણ આમાં તમને જોઈ રહ્યા છે. એટલે ઇન શોર્ટ ટૂંકમાં એમ કહી શકાય કે જે ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્યતા છે એ આમાં જબરજસ્ત છે એ જોવા મળે છે. ચાલો, બીજું લક્ષણ જોઈએ સંસ્કૃતિનું. શું છે ભાઈ બીજું લક્ષણ? તો કે વિવિધતા અને એકતા. બીજું છે વિવિધતા અને એકતા. તો ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવ અને કલા, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. એટલે કે જે વિવિધતા છે એ ભારતની જે સંસ્કૃતિમાં વિવિધતા છે એવી તો બીજા દેશોની સંસ્કૃતિમાં બહુ ઓછી જોવા મળે, રેર ઓફ રેર. રેડી. આ સિવાય તો કે ભારતમાં તમને ખ્યાલ છે કે અલગ અલગ જ્ઞાતિઓ છે, અલગ અલગ જાતિઓ છે, એમની ભાષા અલગ છે, ધર્મ અલગ છે, ઉત્સવ અલગ છે, કલા અલગ છે, સંગીત અલગ છે. આ બધી જે વિવિધતા છે, રેડી, એ શા માટે છે? તો કે એમાં તો પ્રાદેશિકતા વાત, કેમ કે બધા અલગ અલગ છે. આ સિવાયની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. આ સિવાયની આબોહવા પણ અલગ અલગ છે. એટલા માટે એમના જે આ બધી કલાઓ, ઉત્સવો જે બધું હોય છે એ પણ અલગ અલગ જોવા મળે છે. પણ છેલ્લે તો ભારત શું છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ચાલો રેડી. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિને લીધે જ એકતા જોવા મળે છે. છેલ્લે તો જેમ કીધું એમ કે ભાઈ આ બધી વિવિધતાઓ ઘણી બધી છે, પણ છતાંય લોકોમાં એક ભાવના છે કે ભાઈ છેલ્લે દેશનો એક નાગરિક છે. રેડી. અને આને લીધે જ છે એ શું છે? તો કે એકતા જોવા મળે છે બધા લોકો વચ્ચે. રેડી. ચાલો, નેક્સ્ટ આપણે છે ત્રીજા નંબરનું લક્ષણ છે. કયો છે? તો કે ભાઈ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ચાલો જોઈએ એના વિશે. બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. તો કે ભાઈ બિન સાંપ્રદાયિકતામાં ધર્મ નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત થાય છે. રેડી. એટલે કે જે બિન સાંપ્રદાયિક એટલે શું? તો કે સાંપ્રદાયિક નહીં,
દેશનો કોઈ એક સંપ્રદાય ના હોય, રાઈટ. જેમ કે ભારત, તો ભારતનો કયો સંપ્રદાય છે? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, હે ને? ચાલો, તાવ કઈ છે? તો કે ના, હિન્દુ પણ નથી, મુસ્લિમ પણ નથી, શીખ પણ નથી, જૈન પણ નથી, બૌદ્ધ પણ નથી. કેમ? તો ભારત કેવો છે? બિન સાંપ્રદાયિક. કેવો? બિન સાંપ્રદાયિક. એટલે કોઈ એનો સંપ્રદાય છે ભારતનો, કહું છું, ભારતના લોકોનો છે, ભારતનો નથી. ખ્યાલ આવી ગયો? એટલા માટે જ ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે અને બીજા બધા ધર્મોને માન છે ભાઈ, હેડે. ચાલો, તો શું કહે છે? તો કે બિન સાંપ્રદાયિકતા એ ધર્મ નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંનેને અભિપ્રેત કરે છે, અભિપ્રેત આધાર કરે છે, રાઈટ. ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ જોવા મળે છે. કોનું? તો કે નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું છે એ શું જોવા મળે છે? તો કે ભાઈ આ જે મિશ્રણ જોવા મળે છે ભારતીય સંસ્કૃતિનું, રેડી. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે અને ભારતીય સંસ્કૃતિનું સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. એટલે કે ભારતના જે પણ કાંઈ અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા જે પણ કાંઈ લોકો છે એ બધાને ખ્યાલ છે કે હળીમળીને રહે છે, એના ઉત્સવો તહેવારો બધા હળીમળીને ઉજવતા હોય છે, રેડી ને. આથી જ ભારતીય સંસ્કૃતિનો કેવો ગુણ છે? તો કે સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે, રેડી. એકબીજા સાથે સહકારની ભાવનાનો ગુણ ધરાવે છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારોના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. તો શું કહે છે? તો કે ભારતમાં જે પણ કંઈ બધા લોકો છે, જેટલા લોકો ભારતમાં વસવાટ કરે છે, એ બધાને સમાન અધિકાર મળ્યા છે, રેડી. એમાં કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. પછી કયા આધારે? જાતિના આધારે હોય, જ્ઞાતિના આધારે હોય, ધર્મના આધારે હોય, લિંગના આધારે હોય કે જન્મસ્થાનના આધારે હોય. જે આપણા ભારતીય બંધારણમાં 5 પ્રકાર છે, એ 5 પ્રકારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવ્યો નથી. એટલે ભારતમાં લોકોને બધે કેવો અધિકાર મળ્યો છે? સમાન અધિકાર મળ્યો છે. આ સિવાય જે લઘુમતી કેટેગરીમાંથી આવે, લઘુમતી કયા કયા સમાજ આવે છે જે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે. મુસ્લિમ છે, જૈન છે, હે ને, ખ્રિસ્તી છે. તો આ બધા લઘુમતીમાં આવે છે, રેડી. હિન્દુ છે એ જ લઘુમતીમાં નથી આવતી, બહુમતીમાં આવે છે. એટલે એ જે છે લઘુમતીઓ છે એને પોતાની સંસ્કૃતિ છે એ શું છે? તો કે જાળવી રાખવાનું અથવા એનું રક્ષણ કરવાનો અધિકાર છે. ક્લિયર? એ પોતાની લિપિ, ભાષા, બોલી જાળવી રાખે છે, રેડી. એને પણ બીજાની જેમ કે ભાઈ આ જ બોલવું પડશે, ફરજિયાત દેશમાં આ જ બોલવી પડશે એવું કશું છે નહીં. આ શું બતાવે છે? તો કે ભારતની સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ અપાયું છે, એટલે જ તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી બને છે. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાન પણ છે. તમે ધોરણ 10ના શરૂઆતના પાઠોમાં પણ જોઈને આવ્યા, રેડી. સંસ્કૃતિ તો છે પણ એમાં પણ વિજ્ઞાન છે એ આપણા ઋષિમુનિઓ દ્વારા લાવવામાં આવ્યું છે, હે ને. તો આ જે ભારતીય સંસ્કૃતિની જે છે એમાં વિજ્ઞાનનો પણ સમાવેશ થાય છે. એટલા માટે જ ભારતની સંસ્કૃતિને બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી જોવા મળે છે. નેક્સ્ટ આપણા જે લક્ષણો છે એની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.